અહેમદાબાદ મિત્ર ન્યૂઝની ટોપ 10 ખબરોમાં આપનું હાર્દિક સ્વાગત છે. અમદાવાદમાં બેફામ ડમ્પરે 16 વર્ષના કિશોરનો ભોગ લીધો. અમદાવાદ શહેરના વિશાલાથી નારોલ તરફ જતા રોડ પર વહેલી સવારે અકસ્માત થયો, જેમાં ઇલેક્ટ્રિક ટુ વ્હીલર લઈને જઈ રહેલ 16 વર્ષના કિશોરને ડમ્પર ચાલકે ટક્કર મારી. ડમ્પરની ટક્કર વાગતા કિશોરને ગંભીર ઇજા થવાના કારણે મોત થયું. અકસ્માત બાદ ડમ્પર ચાલક ફરાર થઈ ગયો. ટ્રાફિક પોલીસે ડમ્પર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. ત્રણ સેકન્ડમાં જ સુભાષ બ્રિજના 3 સ્પાન કકડભૂસ. શહેરના સુભાષ બ્રિજને સંપૂર્ણપણે તોડી પાડવાની કામગીરી અંતર્ગત બ્રિજના નદીના પટમાં આવેલ 3 સ્પાનના ડિમોલેશન સફળતાપૂર્વક અને સંપૂર્ણ સુરક્ષિત રીતે પૂર્ણ કરવામાં આવ્યું. ડિમોલેશન દરમિયાન સમગ્ર સ્પાનને અત્યંત સાવચેતીપૂર્વક તોડીને નિયંત્રિત રીતે નીચે ઉતારવામાં આવ્યો. કોન્ટ્રાક્ટર દ્વારા મશીનરીનો ઉપયોગ કરીને સાવચેતીપૂર્વક અત્યારે બ્રિજની કામગીરી અંતર્ગત સ્પાન ઉતારી લેવામાં આવ્યા છે. વિધવાને લગ્નની લાલચ આપી દુષ્કર્મ કર્યું. 19.91 લાખ રોકડ અને 18 તોલા સોનું પડાવ્યું. અમદાવાદના વિરાટનગર વિસ્તારમાં રહેતી એક વિધવાએ નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં મહેસાણા અને ગાંધીધામના 2 વ્યક્તિઓ વિરુદ્ધ દુષ્કર્મ અને લાખોની છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ મહિલાનો ફેસબુક મારફતે રાહુલ પટેલ નામના યુવક સાથે પરિચય થયો હતો. બંને વચ્ચે સતત ફોન પર વાતચીત થતી હતી. રાહુલે પોતે પત્નીથી અલગ રહેતો હોવાનું અને ટૂંક સમયમાં છૂટાછેડા લઈ ફરિયાદી સાથે લગ્ન કરવાની વાત કરી હતી. પરિવારની સંમતિ બાદ મહિલાએ લગ્ન માટે હા પાડી હતી. ફૂડ કંપનીની પૂર્વ એચઆરએ ઓળખીતા 10ના ખાતામાં 13.53 લાખ નાખ્યા. અમદાવાદના વસ્ત્રાપુરની ફૂડ કંપનીમાં એચઆર તરીકે નોકરી કરતી યુવતીએ કંપનીના માલિકની જાણ બહાર 10 લોકોના ખાતામાં પગાર તરીકે 13.53 લાખ ટ્રાન્સફર કરી દીધા. કંપનીમાં કામ ન કરતા હોય છતાં 10,000 લોકોના ખાતામાં એચઆરએ પૈસા ટ્રાન્સફર કરી દીધા હતા. જે મામલે કંપનીના માલિકે એચઆર યુવતી સામે અસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. નિવૃત્ત આર્મીમેન પતિ અને સાસરિયાનો ત્રાસ. શહેરના વટવા વિસ્તારમાં 3 મહિનાનો ગર્ભ ધરાવતી પરિણીતાએ નિવૃત્ત આર્મીમેન પતિ, જેઠ અને સાસુના ત્રાસથી કંટાળી ગળેફાંસો કરી આપઘાત કર્યો. પરિણીતા પાસેથી સુસાઇડ નોટ પણ મળી આવી હતી. જ્યારે પતિ, જેઠ અને સાસુ પરિણીતાને મોબાઈલ વાપરવા દેતા નહીં અને માતા પિતા સાથે વાતો અને ઘરે જવા દેતા નહીં. દહેજની માંગણી કરીને ત્રાસ આપતા, જેથી મૃતકની માતાએ ત્રણેય સામે વટવા પોલીસ સ્ટેશનમાં દુષ્પ્રેરણાની ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ શરૂ કરી છે. સાયન્સ સિટી રોડ પર દારૂના જથ્થા સાથે પિતા પુત્ર ઝડપાયા. અમદાવાદના પોશ વિસ્તાર સાયન્સ સિટી રોડ પર દારૂ સાથે પિતા અને પુત્ર ઝડપાયા છે. ગુલમોહર ગ્રીન બંગલોમાં બોડકદેવ પોલીસ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. બાતમીના આધારે પડેલા દરોડામાં 8.89 લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો. તેમજ પોલીસ દ્વારા પિતા પુત્રની ધરપકડ પણ કરવામાં આવી. ઘરના અલગ અલગ રૂમ અને ફ્રીજમાંથી દારૂની બોટલો અને બિયરના ટીન મળી આવતા પોલીસે જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે. થાઇલેન્ડથી આવેલ પાર્સલમાંથી 50 લાખનો શંકાસ્પદ ગાંજો ઝડપાયો. ગુજરાતમાં ડ્રગ્સની હેરાફેરી વધતી જઈ રહી છે. ભારતમાં કરોડો રૂપિયાનું હવાઈ માર્ગે ડ્રગ્સ ઘુસાડવામાં આવે છે. તેમાંય વિદેશથી ઘુસાડાતા ડ્રગ્સમાં ગાંજાનું પ્રમાણ વધુ હોય છે. આટલું ઓછું હોય તેમ વળી પાછું પાર્સલ મારફતે પણ ઘુસાડવાનું ષડયંત્ર કરવામાં આવી રહ્યું છે. અગાઉ પણ ફોરેન પોસ્ટ ઓફિસ મારફતે પાર્સલો મોકલવામાં આવ્યા હતા. આ પાર્સલ પર સરનામું પૂરતું લખવામાં આવતું નહીં હોવાથી તપાસ અટકી જાય છે. પકડાયેલા શંકાસ્પદ ગાંજાની આંતરરાષ્ટ્રીય બજાર કિંમત પ્રમાણે અંદાજે કિંમત 50 લાખ આંકવામાં આવી છે. નવરંગપુરામાં 70 થી 100 વર્ષ જૂના ઝાડ કાપી નાખવામાં આવ્યા. કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ નાગરિકોને વૃક્ષ વાવવાની અપીલ કરી રહ્યા છે. દર વર્ષે લાખોની સંખ્યામાં વૃક્ષારોપણ કરવામાં આવતું હોય છે. ત્યારે શહેરના નવરંગપુરા વિસ્તારમાં આવેલા શ્રી માડી સોની છાત્રાલયના પ્લોટમાં એચએલ કોમર્સ કોલેજ રોડ, સેન્ટ ઝેવિયર્સ કોલેજ કોર્નર, બેંક ઓફ બરોડાની સામે, મધુરિકા હોલની બાજુમાં મોટા અને ઘટાદાર વૃક્ષો ગેરકાયદે કાપવામાં આવ્યા હોવા અંગેના ફોટો વાયરલ થયા હતા. શહેરમાં અનેક જગ્યાએ વૃક્ષારોપણ કરી વધુમાં વધુ વૃક્ષો લોકો વાવે તેના માટે અભિયાન શરૂ કરવામાં આવે છે. તો બીજી તરફ 70 થી 100 વર્ષ જૂના ઘટાદાર વૃક્ષોને કાપીને તેનું નિકંદન કાઢવામાં આવી રહ્યું છે. દોઢ વર્ષની બાળકી ઉપર દુષ્કર્મ આચરનારને આજીવન કેદ. અમદાવાદના વાડજ પોલીસ મથકે વર્ષ 2024માં મૂળ બંગાળના 36 વર્ષીય જય હલદર નામના આરોપી સામે આઈપીસી અને પોક્સો એક્ટની કલમ અંતર્ગત ગુનો નોંધાયો હતો. જેનો કેસ અમદાવાદમાં સિટી સેશન્સ કોર્ટ ખાતે ચાલી જતા પોક્સોની વિશેષ અદાલતમાં સરકારી વકીલ દેવેન્દ્ર પી પટિયારની દલીલો 19 અને 60 પુરાવા તપાસી આરોપીની જીવે ત્યાં સુધી કેદની સજા ફટકારવામાં આવી છે.
આગામી 12 કલાકમાં ગુજરાતનો દરિયો તોફાની બની શકે. ગુજરાતમાં જુલાઈ મહિનાના પ્રારંભ સાથે જ હવામાન વિભાગ દ્વારા ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે સુરત, નવસારી, વલસાડ, તાપી, ડાંગ, નર્મદા, ભરૂચ અને છોટાઉદેપુરમાં યલો એલર્ટ જાહેર કરાયું છે. આજે 1 જુલાઈએ સવારે 6 વાગ્યાથી બપોરના 12 વાગ્યા સુધીમાં રાજ્યના 42 તાલુકામાં વરસાદ નોંધાયો, જેમાં સૌથી વધુ વાપીમાં 5 ઇંચ ખાબક્યો, જ્યારે 10 તાલુકામાં 1 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગના મતે 2 જુલાઈથી રાજ્યમાં વરસાદનું જોર વધશે. અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન જરૂરથી દબાવો, જેથી મહત્ત્વના સમાચાર આપના સુધી જલ્દીથી પહોંચે.